હે બે પંચા 10 આયાનો આવે બસ એ તો કેવી ગજબ જેવી વાત છે દૂધનું બને દહીં ને દહીંની બને છાશ એ તો કેવી ગજબ જેવી વાત છે ભોળા દાદા ગયા છે ઓલી વાડીએ ઈ મને કહીને ગયા હું આવું કે દહીં ભાંગી રાખજે તે કુવાડીથી દહીં ભાંગું હરખા કટકા થાય ને હે ઈ હું કરે એ દહીં ભાંગું તમે તો કીધું તું ઓય બાપા અલા છાશ બનાવવાનું કીધું તું છાશ બનાવવાનું તમે નહોતું કીધું તમે એમ કીધું તું દહીં ભાંગી રાખજે અલા છાશ બનાવીને એને દહીં ભાંગ્યું કહેવાય તો પણ હરખું કહેતા હોય તો હું દરરોજ છાશ બનાવું છું તમારે એમ કહેવાય ને છાશ બનાવી રાખજે પણ તને એટલી ખબર ન પડે કે મેં છાશ બનાવવાનું કીધું હોય યો બોલો તમે હરખું કહેતા નથી અને મને ખીજાવ બધાને તો એમ જ લાગે ને હું ઊંધા કામ કરું લ્યો બોલો કેવો માણસ છે છાશ બનાવવાનું કીધું તું દહીં બગાડ્યું હવે હું ખાશું તો પણ અત્યારે કેરીની સીઝન છે હાલો ને કેરી ખાવી ના રે ના કેરી તો બધી વેચવાની છે તો પણ કોકના આંબેથી કેરી લાવીને ખાવી ના રે ના કોકને ખબર પડી ગઈ હોય તો આપણે ઢીબી નો નાખે પણ અમથો કે ટીકમ કોઈ એની વાડીમાં ના દેખાતા હાલો ને એની વાડીમાંથી કેરી લઈ આવી પણ એને ખબર પડી જાય તો હે તો આમ કિહા કાકા જમરૂક કાકા આવે એને ભાગમાં રાખી લેવી અમથાને એને ખબર પડી જાય ને તો આપણે કિહા કાકાને એનું નામ દઈ દેવાનું હા એમ થાય લે કિહા કાકા જમરૂક કાકા કઈ બાજુ જઈ આવ્યા એ ગામમાં જાતા એ તમારે કેરી ખાવી છે હે કેરી તો ખાવાની જ હોય ને તો કેરી લેવા જવાની છે ક્યાં એ અમથાની વાડીમાંથી કેરીઓ લાવવાની છે ના રે ના અમથાને ખબર પડી ગઈ હોય તો અમારે અમથારે માથાકૂટ ન થાય પણ એને ખબર પડે તો માથાકૂટ થાય ને એને નહીં ખબર પડે ખબર પડે ને તો અમે તમારું નામ દઈ દેવું એ વાંધો નહીં હાલો તો કેરી લેવા જાવી હાલો ઉભાઈ રહ્યો તો શું છે એ હું અહીંયા ઊભો રહું એટલે આપણને ખબર તો પડે અમથો કે ટીકમ આવે ઈ હા ઈ હાસુ તો અમથો આવે ને તો હું એમ બોલીશ એટલે તમારે સમજી જવાનું કે અમથો આવે છે અને ટીકમ આવે ને તો હું ટી એમ બોલીશ એટલે તમારે સમજી જવાનું ટીકમ આવે છે અને એ ને ટી એમ બોલું ને તો તમારે સમજી જવાનું અમથો ને ટીકમ બે આવે છે એટલે તમારે હંતાઈ જવાનું અને હું તો કહી દઈશ હું તો ધૂળ લેવા આવ્યો એ વાંધો નહીં તો જાઓ તમે જલ્દી જલ્દી કેરીઓ લઈ આવો એ હારું હાલ ક્યાં ઘડીક અમથો કે ટીકમ નો આવે ને તો હારું કેટલી બધી કેરી લઈને વયું જાવું છે ઓય બાપા કેરી જોયા હું કરે ફટાફટ કેરી લઈ લેવાની હોય અમથો ટીકમ આવશે તો આપણને ઢીબી નાખશે પણ કેરી જોવી તો પડે ને પાકે એવી છે કે નહીં એ હારું હે જમરૂક કાકા તો ઘડીક વારમાં કેરીઓ લઈને આવ્યા લે લે કેરી મૂકી દે હે તમે તો ઘડીક વારમાં કેટલી બધી કેરી લઈને વઈ આવ્યા હું તો હું ઓલા આંબેથી બધી કેરી લઈ લીધી હે એમ એક આંબેથી બધી કેરી નો લઈ લેવાય ખબર પડી જાય પણ હવે હું કેરી લઈ લીધી તો લઈ લીધી એ હારું લે હું એટલી કેરી લાવ્યો હું એટલી કેરી લાવ્યો હે હવે તો ઘણી બધી કેરી થઈ ગઈ હાલો વાડીએ વયા જાવી હાલો તમે ખાટલે બેહો હું કેરી ઓયડીમાં મૂકતો આવું એ હારું અને આમ જો ટીકમને ને અમથાને ખબર ન પડી જાય નકર આપણે માર ખાવા પડશે એ અમે તો નહીં કેવી પણ તું ન કેતો એ હો કેરી ઓયડીમાં મૂકી દીધી કેરી પાકે ને તેથી તમને અમે બોલાવશું કેરી ખાવા આવજો ના રે ના તમે કેરી ખાઈ ગયા હોય તો જા કેરી લેતા આય, અમે કેરી લેતા જાવી કેરી પાકે ને ત્યારે તમને બોલાવશું ખાવા આવજો ના રે ના તમે એકલા એકલા કેરી ખાઈ જાય તો પણ કેરીના ભાગ પાડી લેવી અમારી કેરી અમે લેતા જાવી યા હારું જા કેરી લેતા આય. પણ અહીંયા કેરીના ભાગ પાડશું ટીકમ કેમ તો અહીંથી નીકળશે તો એને ખબર નહીં પડી જાય આપણે એની વાડીએથી કેરી લાવ્યા ઈ હા ઈ હાચું તો તું જા ઓયડીમાં બેઠા બેઠા કેરીના બે હરખા ભાગ કરતા આય. એ હારું લ્યો હવે મને તો બેહવા દો પણ અહીંયા જગ્યા તો છે બેહી જા ને એ હારું લ્યો બોલો મને ઈ ના સમજાતું મારી વાડી છે કે તમારી વાડી છે મારી જગ્યાએ બેહી ગયા હમણાં તારો માણા કેરીના ભાગ પાડીને આવે ને એટલે કેરી લઈને વયા જાવી આ તો ઠીક
લ્યો કેરીના હરખા 2 ભાગ કરી નાખ્યા. હવે તમારી રીતે ભાગ પાડી લ્યો. આ શું કર્યું? એ કેરીના 2 હરખા ભાગ કર્યા. પણ કેરીના ખટકા હું કામ કર્યા? તમે તો કીધું તું કેરીના 2 હરખા ભાગ કરતો આવે એમ. ઓય બાપા, એટલે આ ખટકા કરવાનું નહોતું કીધું. અડધી કેરી એને દેવાની હતી અને અડધી કેરી આપણે રાખવાની હતી. એ હું તને નહોતું કીધું હો. તમે એમ કીધું તું જા બેઠો બેઠો કેરીના 2 હરખા ભાગ કરતો આવ. ઓ બાપા, તને ખબર તો છે તારો માણા ઊંધું કામ કરે તો એને હું કામ હોપે? પણ મને એમ કે ને એટલી તો ખબર પડતી છે ને. ઓ બાપા, હવે આરી કેરી પાકે? પણ આથડું બનાવીને ખાઈ જાઉં. ઓ બાપા, તું આથોડું બનાવીને ખા. હાલ કે આપણે ઓય બાપા, કેવો માણસ છે, મને માર ખવડાવ્યા. પણ તો તમારે હરખું કેવું જોવે ને. તું આયા બે, હમણાં હું આવું. પણ ક્યાં જાવ ઈ તો કહેતા જાવ. લ્યો બોલો, કઈ કહેતાય ન ગયા. ક્યાં ગયા છે? આજ કઈ બાજુથી પૈસા આવશે? મને તો એવું લાગે આજ આ બાજુથી પૈસા આવશે. મને તો એવું લાગે આ બાજુથી પૈસા આવશે. તમે ભલે કયો પણ આજ આ બાજુથી જ પૈસા આવશે. પણ ઈ બાજુ ક્યાં કોઈ પાર્ટી રે? પાર્ટી તો આમ રે. તો બોલો શરત રાખવા છે? હું શરત રાખવા? તમે કયો ઈ બાજુથી પૈસા આવે તો હું તમને ચોકલેટ ખવડાવીશ, નકર તમારે મને ચોકલેટ ખવડાવવી પડશે. કોઈ વાંધો નહીં, હાલો થઈ જાય શરત. એ હારું. હમણાં ખબર પડશે કઈ બાજુથી પૈસા આવે ઈ. હા જોઈ હમણાં. હે ભોળા દાદા આ બાજુથી આવે છે? તમે હારી જવાના. મેં કીધું તો ને આ બાજુથી પૈસા આવશે. પણ ઈ થોડું નક્કી છે પૈસા દેવા જ આવે કા કામે જતા હોય? હા, ઈ હાસો હો, ઓલી વાડીએ જાતા હોય. બકુડા મમરાભાઈ, તમારું એક કામ હતું. હું બોલો? એ મારે તમને હોપારી આપી છે. કેટલા કિલો છે? એ ખાવાની હોપારીની વાત નથી કરતો. તમારે કેહાને, જમરૂખને ને મારા માણાને ઢીબ્બાના છે. ના રે ના, એવી હોપરી એમી નથી લેતા હો. પણ હું તમને બેને પૈસા આપું તો પણ કેહા કાકાને ને જમરૂ કાકાને હું કામ ઢીબ્બા? એને મને ઢીબો એટલે તો તમારા માણાને હું કામ ઢીબો? એના લીધે જ બધી માથાકૂટ થાય. સવારમાં મેં એને કીધું સાચ બનાવ તો એને કવાડીએ દહીં કાપ્યું. અને એની અમથાની વાડીએથી કેરી સોરીને લાવ્યા. મેં એને ભાગ પાડવાનું કીધું તો એને કેરીના કટકા કરી નાખ્યા. તો ભલા દાદા પૈસા વધારે થાય. અઘરી મેટર છે હો. ક્યાં આખરી મેટર છે હું? લ્યો બોલો તમારા માણાને ઢીબવાનો છે, તમે એના શેઠ છો. પણ આજ તમે ભૂલી જાવ ને, ઈ મારો માણસ છે ઈ. હા, તો કેટલા પૈસા આપો છો? અલ્યો બેને 500 રૂપિયા આપું બસ. ખાલી 500 રૂપિયા? હે તો લ્યો 10 બીજા આપું. હે ભોળા દાદા હજી 10,000 આપે હું? લ્યો ખાલી 10 રૂપિયા? હા, લ્યો બોલો અમને તો એમ હતું 10,000 રૂપિયા આપશો. પણ આવડી મોટી ક્યાં મેટર છે? હું કામ 10,000 આપું? કોઈ વાંધો નહીં, હાલો. મારા માણસને માર ખવડાવવા છે એટલે ઈ ઊંધું કામ તો ન કરે. ભૂલ મારી જ છે. મેં કેરીના કટકા કરી નાખ્યા. હવે મારે ભૂલ સુધારવી પડશે. બધી કેરીનું અથાણું બનાવી નાખું, પછી અડધું અથાણું કેહા કાકાને એને દઈ આવું. ઈવડા એને મહેનત કરી તો એની મહેનતનું થોડું ખવાય? હે ઓય બાપા, કેરી ક્યાંથી લાવ્યો? એ અમારા આંબેથી. ખોટું હું બોલે? અમથાભાઈની વાડીએથી કેરી સોરી લઈને વી આવ્યો કા? પણ હું અમતાભાઈને એની વાડીએથી કેરી સોરીને લાવ્યો, એમાં તમને શું વાંધો? એ અમથો ને ટીકમ બહાર ગામ ગયેલા છે. એને અમને કીધેલું છે આંબાનું ધ્યાન રાખજો. બકુલભાઈ વાતું નથી કરી, હવે ઢીબી નાખવી. ઉભા રહ્યો. હું એકલો કઈ કેરી સોરીને નથી લાવ્યો. કેહા કાકા ને જમરૂ કાકાની બધા ભાગમાં હતા. તો એને બોલાવો સાહેબ, આ તો એને ઢીબા છે. હે તો મને નહીં ઢીબવાનો, તો કેહા કાકા ને જમરૂ કાકાને બોલાવી આવું. એ કોઈ વાંધો નહીં, અમે તને ખોટું ખોટું ઢીપશું બસ, એટલે એને ખોટું ન લાગે ને. એ હારું. હાલો ચોકલેટ ખવડાવો. મેં કીધું તો એ બાજુથી પૈસા આવ્યા ને. પણ પેલા મેટર તો પતી જવા જો. એ હારું. મને કઈ ગમતું ના. કેમ? તો હું અમથાને દગો દીધો. અમથો આપણો ભાઈબંધ છે, તને શરમ ન આવી? એ બાપા, મને કે તો તું યારે હતો જ તે, તને નો શરમ આવી? કેહુડી એમાં કેહુડી હું કે જમરૂખડી? કેહુડી જમરૂખડી, કેહુડી જમરૂખડી. કેહા કાકા જમરૂ કાકા, હાલો તો તમને બકુલભાઈ ને મમરાભાઈ બોલાવે. શું કામ? એ આપણે અમથાની વાડીમાંથી કેરી સોરીને લાવ્યા ને, એના કટકા કરી નાખ્યા. તે હવે ઈ કેરી બકુલભાઈ ને મમરાભાઈ ને વેસાતી જોવે. હે તો હાલ હાલ. હાલો હાલો, તમારા પૈસા આવશે. હે ભોળા દાદા નો માણસ કેહા કાકા ને જમરૂ કાકા ને બોલાવીને આવ્યો. તો એને આયે ખાટલે બેહાડી દેવી, નકરી વયા જાહે. હા, ઈ હાસુ. યો કેહા કાકા ને જમરૂ કાકા આવી ગયા. બેહો બેહો, ખાટલા બેહો. બાપા અમથાભાઈ ની વાડીએથી કેરીઓ સોરીને આવ્યા કા?
એટલે અમને બોલાવ્યા હા એટલે તું તો કેતો તો ને આવડાને કેરી વેસાતી જોવે ઈ તો હું ખોટું ખોટું કહેતો હતો હાસું કહું તો તમે આવો ને બકુલભાઈ વાતો નથી કરવી, આમાં ઢીબી રાખવી. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા પણ મને હું કામ ધોલું મારો તમે તો કહેતા હતા ને મને નહીં ધોલું મારો એ મી જે તને ખોટું ખોટું કહેતા હતા. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા એ આ બધું હું છે? કેમ ચેહાને ને જબરુખને ને મારા માણાને ઢીબો? આવડા અમથાભાઈની વાડીએથી કેરીઓ લઈને લઈ આવ્યા હે એવું છે? હા તે તું હતો જ તે ને હે આ બાજુ આવો તો. ઓ બાપા પણ મને હું કામ ધોલ મારો આવડે આને ખોટું ન લાગે ને એટલે તમને ધોલ મારું ઠીક. ઓ બાપા પણ ઢોલ વાગે છે ઢોલ તો વાગે જ છે ને. ઓ બાપા પણ મને હું કામ ધોલું મારો મેં તો તમને પૈસા આપ્યા આવડાને ડીબ્બાના અમને ડિબ્બાના તમે પૈસા આપ્યા હા ઊભો રહેતો તો હાલો તાને ઢીબી નાખવી લ્યો આપણે મેટર પતી ગઈ. અમને માર ખવડાયા કા ટીબી નાખો